સુરતના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી દાખલ કરાયેલ શંકાસ્પદ વાયરસનો ચેપ ધરાવનાર બાળકીનું મોત થતા સાબરકાંઠા જિલ્લામાં હડકંપ સર્જાયો છે। શંકાસ્પદ ચાંદીપુર વાયરસના પગલે અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે 5 બાળકોના મૃત્યુ થયા છે। જોકે હજુ એક બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, જે પગલે આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં છે। જોકે છેલ્લા કેટલાક સમયથી બાકી રહેલ ચાંદીપુર વાયરસના રિપોર્ટ જાહેર થયા છે, જેમાં 4 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે। છેલ્લા 11 દિવસોથી સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 5 જેટલા માસૂમ બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ સર્જાયો। આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકીનું મોત થતા મૃત્યુ આંક વધી 5 થયો છે। વહીવટી તંત્ર દ્વારા વિવિધ રજૂઆતો તેમજ સર્વેની વાતો થઈ રહી છે, તો બીજી તરફ મૃત્યુ આંક વધતા હવે સ્થાનિય વહીવટી તંત્ર સહિત સ્થાનિકોમાં પણ એલર્ટ થવાની જરૂરિયાત છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે તાવ, ઉલટી, બેભાન અવસ્થા જેવા લક્ષણો જણાતા જ વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો। હાલમાં સરહદી વિસ્તારોમાં આરોગ્ય તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। જોકે ચાંદીપુર વાયરસના 7 બાળકો પૈકી 4 બાળકોના પરિણામ નેગેટિવ આવતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાહતનો શ્વાસ મેળવ્યો છે, તો બીજી તરફ સમગ્ર મેડિકલ કોલેજની ટીમ આવનારા સમય માટે અત્યારથી જ કટિબદ્ધ થઈ કામે લાગ્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। 26 તારીખથી લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસ તરીકે આપણી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા। એમાં એક બાળક જે રાજસ્થાનથી આવેલું એ પોઝિટિવ હતું અને એનું મૃત્યુ થયેલું હતું, અને બાકીના 4 દર્દીના મૃત્યુ થયેલા છે। એક દર્દી સારું થઈને ઘરે ગયેલું છે અને અત્યારે એક દર્દી સારવાર હેઠળ છે અને દરેકના રિપોર્ટ નેગેટિવ આવેલા છે। જે પ્રકારે સારવારની વાત છે, કુલ ગત વર્ષે પણ સિવિલ હોસ્પિટલમાં જે મૃત્યુ થયા હતા, ત્યાર પછી સારવારની જે વાત હતી, વર્તમાન સમય સંજોગે સારવારની તકેદારી અંગે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાઈ રહી છે? અત્યારે મેડિકલ કોલેજ છે એટલે અહીંયા પીડિયાટ્રિશિયનની ટીમ છે અને પીડિયાટ્રિશિયનની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક PICU વિભાગમાં કાર્યરત છે અને કોઈપણ દવાની અત્યારે તકલીફ જેવું જણાતું નથી। બધી જ દવાઓ આપણા પાસે ઉપલબ્ધ છે અને આ રોગમાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની હોય છે, જે અમારા ડૉક્ટરો સારવાર કરી રહ્યા છે।